જો આજનો દિવસ કેવો સરસ થઈ ગયો છે. સની વેધર છે ને એકદમ મસ્ત છે, પણ ઠંડી જોરદાર છે. તો અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે. ક્યાં જઈએ છીએ આપણે? ક્યાં જઈએ છીએ? એ જગ્યાએ જ્યાં મને બહુ ગમે, કમલેશને બહુ ન ગમે. એ કમલેશને ખીચું ખાલી કહીએ એટલે એ સ્નેહ ક્યાં જઈએ છીએ આપણે? યસ, આઈકિયા જઈએ છીએ. અમારા ઘરથી કેટલું 40 મિનિટ જેવું થાય? 40 મિનિટ જેવું થાય. આઈકિયામાં બધાને ખબર જ હશે કે સરસ ઘરની વસ્તુ કે બધી વસ્તુ મળે. આમ તો તમે જાતે બનાવવું હોય તો એવું હોય ને, એને આઈકિયા અથવા તો ઇકિયા, એને ઇકિયા કે એ સ્વીડિશ બ્રાન્ડ છે. સ્વીડનમાં એને ઇકિયા કે લાઈક તમે પ્રોનાઉન્સ જો તો એને ઇકિયા કે, પણ યુકેમાં આમ આઈકિયા મોઢા ઉપર ચડી ગયું એટલે બધા આઈકિયા જ કહીએ છીએ. તો ચલો આજે શું અમે લેવા જઈએ છીએ એ બતાવશું તમને. આઈકિયામાં કઈ વસ્તુ મળે છે એકચ્યુઅલી. તમે ફરો તો ખબર નહીં, આખો દિવસ નીકળી જાય કા. આઈકિયા ઘણું મોટું એટલે તમારે જે લેવું હોય ડિસાઈડ કરીને જાઓ તો જલ્દી પતે, નહીં તો બહુ મોટું છે અહીંયા છે અને તમારો આખો દિવસનો ટાઈમ પાસ થઈ જાય એકચ્યુઅલી. મોડ્યુલર ફર્નિચર્સ માટેનો મોટો સ્ટોર છે. ગ્લોબલ બ્રાન્ડ છે આમ તો. ઇવન દિલ્હીમાં આઈકિયા છે. હા, હવે તો ઇન્ડિયામાં આઈ થિંક ખુલી ગયું છે, પણ બહુ મોટું છે. આઈકિયા અમે જઈએ છીએ ફેમિલી. જે આપણે નિસ્દન ટેમ્પલ છે ને મંદિર, BAPS નું મોટું લંડનમાં મંદિર છે, મંદિરની સામે જ છે આઈકિયા. તો ત્યાં જઈએ છીએ અત્યારે. તો ચલો બતાવીશું અમે ત્યાં પહોંચીને. આઈકિયામાં જતા રહીએ ને તો આમાં નીચે ગોતવાની માથાકૂટ આમ તેમ બધું ચાલુ હોય છે. નીચે ડિસેબલ પ્લેસીસ વધારે હોય છે આઈ થિંક, એટલે આમાં મલ્ટી સ્ટોરી કરીશું અમે. તો જોઈ લો, અમને એકચ્યુઅલી ફર્સ્ટ ફ્લોરમાં જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ પાર્કિંગ મળી ગયું, બરાબર ને? આ પાર્કિંગ થઈ ગયું અને હવે નીકળ્યા અમે. સ્નેહુન શું લેવાનું છે? સ્નેહુ તાર શું લેવાનું છે? After we finish all our shopping, we're gonna get a hot dog. હોટડોગ. હા, એક ઈ વસ્તુ તમને કહેવાની હતી કે તમે અહીંયા આઈકિયામાં આવો તો અહીંનો છે ને હોટડોગ ટ્રાય કરજો. અહીંયા વેજીટેરિયન હોટડોગ મળે છે અને બહુ નાઇસ હોય છે એકચ્યુઅલી. કેટલી મોટી જગ્યા છે અહીંયા કમલેશ? 2 ફ્લોર કે 3 ફ્લોર? 2 ફ્લોર છે ને. નીચે આખો ફૂડ હોલ છે. નીચે ને ઉપર છે? ઉપર રહેજો. નીચે તો આખું વસ્તુ તમારે પરચેસ કરવી હોય એવું છે ને, ઉપર આખું તમને બતાવે કે આવી રીતે તમારે બેડરૂમ કરવો છે, કિચન કરવું છે, તો એવી રીતે બધું સરસ પ્લાન એકચ્યુઅલી તમને બતાવ્યા હોય. એકચ્યુઅલી આખું બનાવેલું હોય, આખું ઘર ને બધું સરસ. આવડું આ તમે અંદર જતા કલાક. ચલો સ્નેહ, રેડી? એ બંધ છે આજ તમારું રાઉન્ડ. આ જો અહીંથી તે બધું સરસ ગોઠવી દીધું છે. અહીંયા જવાનું છે ઉપર. છોકરા જમા કરાવી દે. છોકરા જમા કરી દેવાના કે એકચ્યુઅલી ત્યાં છોકરાઓને પ્લે એરિયા છે. તમારે નાના હોય ને ત્યાં રાખવા હોય તો એ લોકો રાખી દે. છોકરા જમા થઈ જાય બધા. છોકરા જમા થઈ જાય કે એ લોકો સાચવે ને, તમે શોપિંગ કરો. સ્નેહુ તો મોટો થઈ ગયો હવે. સ્નેહુ ચાલે અમારા રે. જો અહીંયા આવો એટલે ત્યાં તમારે અહીંથી એક મેજર ટેપ લઈ લેવાની. આવી એક મેજર ટેપ બધી જગ્યાએ લટકતી તમને જોવા મળશે. આ છે જો આખી મેજર ટેપ છે. એટલે તમારે કોઈ પણ ફર્નિચર કે કાંઈ પણ માપવું હોય તો ઇઝી પડે. આ છે બધા પ્રી મેડ શોરૂમ્સ. એ લોકોએ જો ઘર આખા કમ્પ્લીટ બનાવેલા છે. ઘરની દરેક વસ્તુ, એટલે તમને એમ આ કિચનમાં તમને દેખાય તો આખું કિચન એ લોકો બનાવી દે. પ્લસ બધા ક્રોકરી છે અને બધા કિચનના અપ્લાયન્સીસ હોય એ પણ અહીંથી મળે તમને. બધી વસ્તુઓ છે કિચનની, જેમ કે કપ્સ, મગ્સ, આ બધું આખું કિચન બનાવ્યું છે. આખું ડાઇનિંગ ટેબલ છે. ડાઇનિંગ ટેબલની બધી વસ્તુઓ આખું ઘરના તરીકે જ શોરૂમ બનાવે છે. આખું આ ઘર છે. તો સોફો,
એ પણ વસ્તુ તમને મળે. લાઇબ્રેરી માટે જો બુક્સ છે, કબર્ડ છે, વોર્ડરોબ છે, ટીવી યુનિટ, ટીવી સ્ટેન્ડ છે, લેમ્પ્સ છે બધા કેટલી પ્રકારના, ડેસ્ક છે, વર્કિંગ ડેસ્ક, છોકરાઓનું સ્ટડી ડેસ્ક, સોફાસ છે, દરેક વસ્તુ તમને અહીંથી મળે. ઇવન રગ્સ પણ છે, રગ્સ ને રનર્સ. આ રગ્સ છે એ ઇન્ક્લુડેડ છે. ઇવન ફ્લોર પણ છે. આ જે ફ્લોર છે, ફ્લોર પણ છે. આમાં તમને દેખાય દરેક વસ્તુ તમને મળે. એટલે એની ઉપરનું લેબલ જોવાનું તમારે, અને લેબલ જોઈને તમે અહીંથી વસ્તુ પરચેસ કરી શકો. છેલ્લે પછી તમારે લિસ્ટ બનાવી અને એ લોકોને આપવાનું, ત્યાંથી તમને વેરહાઉસમાંથી તમે પિકઅપ કરી શકો. એટલે જે ખરીદી કરવા માટેનું જે અનુભવ છે એ કંઈક અહીંયા અલગ પ્રકારનો હોય છે. આપણે કેમ ગમે ત્યાં જઈએ, મોલમાં જઈએ તો તમે વસ્તુ લઈને બાસ્કેટમાં નાખો. અહીંયા એવું છે કે તમારે વસ્તુનો નંબર લખવાનો. બાસ્કેટમાં નાખવા તમને પછી મળે કાંઈ. તમે નંબર લખી લ્યો પહેલાં. નંબર લખીને તમે યાદ રાખો. પછી જ્યારે પેમેન્ટ કરવા જાઓ ત્યારે તમારે આખો નંબરવાળી વસ્તુ બધી આપવાની. ઇવન બધી લાઇટ્સ છે. શું છે, શું છે એ? ક્રોકરીઓ. સરસ છે. કપ્સ છે, ગ્લાસ છે બધા. જો કેન્ડલ સ્ટેન્ડ, લેમ્પ, બધી વસ્તુ છે. સર્વિંગ સ્પૂન લાગે છે મને તો. આ જો કમ્પ્લીટ બેડરૂમ અંડર 500 પાઉન્ડ્સમાં છે. આખો બેડરૂમ એ લોકોએ દેખાડ્યો દરેક વસ્તુ. પછી તમે એમાં પ્રાઇઝ જુઓ બધી વસ્તુની. જો નાના કર્ટેન્સ પણ છે, નેટ કર્ટેન્સ છે, હેંગર્સ છે બધા, વોર્ડરોબ છે, બેડ છે, ડુવે છે, પિલો કવર, ડુવે કવર છે, ફોટો ફ્રેમ, લેમ્પ્સ, બધી વસ્તુ જે તમને દેખાય બધી વસ્તુ તમને મળે આમાંથી. તમારે ખાલી નંબર જોવાના. ફોર એક્ઝામ્પલ, જો તમને આ જે લટકાય છે આ ગમ્યું આપણને, તો એનો નંબર ચેક કરવાનો. નેટ કર્ટેન છે. અહીંયા પણ જો વોર્ડરોબ છે, શૂ રેક ને ટાવેલ રેક પણ છે. જો બધી. એટલે આઈકેમાં બીજી એક વસ્તુ એ છે કે એવું નથી કે આપણે શોપિંગ કરવા આવો. તમે આવો ને તો તમને ઘર ગોઠવવાના તમને આઈડિયા પણ આવે. એ વસ્તુ છે. અહીંયા મને એટલે જ આવું ગમે કે આપણે આવી રીતે નહીં, આવી રીતે અરેન્જ કરી શકીએ, આવું કરી શકીએ. ના છે, ખરેખર તમને આઈડિયા આવે. એ સાચી વાત છે. જો અહીંયા ટાવેલ રેક પણ છે. આપણે આવું બધું વસ્તુ ના વિચાર્યું હોય. શૂ રેક છે. આપણે તમને સાવું કરી નાખ્યું હોય તો ઓલા ટોયલેટની બાથરૂમની વચ્ચે કપડાં યાદ રહી જાય. છે. અને જો આ વસ્તુ હું કહેતો હતો ને, જે ટેગ, ધારો કે આ છે, જોયું, આ આયર્ન બોર્ડ છે ઇસ્ત્રી કરવા માટેનું. તમારે આ વસ્તુ લેવું હોય તો તમારે આ કોડ, સેલ્ફ સર્વિસ એરિયા આ કોડ છે, આ કોડ તમે લખી લ્યો અને કોડ લઈને તમારે જવાનું. વસ્તુ કાંઈ અહીંથી ના લેવાની હોય. અને પછી તમને નીચે સેલ્ફ સર્વિસ એરિયામાંથી એ વસ્તુ તમને મળી જાય. આ પણ શૂ રેક છે, ખબર છે? જો શૂઝ આમાં મૂકી દેવાના અને પછી બંધ કરી દો. ઓછી જગ્યા રોકે. જો આ બધા ઇનિશિયલ શોરૂમ્સ હતા બધા. આ બેડરૂમ હતો, આ કિચન, પાછું બીજું કિચન આવ્યું. એટલે બધી સાઇઝ શેપ પ્રમાણે એ લોકોએ બધા કિચન ગોઠવા છે. કિચન આવ્યું અને હવે આગળ આપણે જઈએ તો હવે આ બધું આવ્યું લિવિંગ રૂમ ફર્નિચર્સ અને ચેરવાળો એરિયા. તો આમાં આપણે ફરીએ અને જોઈએ. હવે આ બાજુ કોફી ટેબલ્સ છે બધા. કોફી ટેબલ્સ કે ટીપોય કે સેન્ટ્રલ ટેબલ તમે કહો. હવે આપણે ચેર ને એ બધું જોયું લિવિંગ રૂમનું. હવે આ છે આ એરિયા લિવિંગ રૂમના સોફ્ટ ફર્નિશિંગનો. પહેલી સાઈડ હતું કોફી ટેબલ અને આ બાજુ છે બધું લિવિંગ રૂમ સોફ્ટ ફર્નિશિંગ. એટલે કે ભાઈ સોફાના પિલો છે, પિલો કવર છે, થ્રો અને રગ છે બધી સોફા ઉપર મૂકવાની અલગ અલગ પ્રકારની. 2 સીટર સોફા છે. અને જો પાછું નાના નાના શોરૂમ્સ એવા સાઈડમાં તમારે આવતા જ જાય છે. આ છે જો કાઇન્ડ ઓફ લિવિંગ રૂમનો સેટ જેવો બનાવ્યો છે લોકોએ. એમાં પણ તમે જો બધું ડેકોરેશન એ લોકોએ કર્યું છે. દરેક વસ્તુ તમને જે દેખાય તમને અહીંથી તમને મળી શકે. તો આ એનો લિવિંગ એરિયા બનાવ્યો છે. આમાં પણ ટીપોય છે, રગ, રનર્સ સાથે બધું કમ્પ્લીટ. ફ્લોરિંગ ઇન્ક્લુડેડ છે બધું.
ફોટો ફ્રેમ્સ અલગ અલગ પ્રકારની વોર્ડરોબ છે. અને પાછું અહીંયા જો એ લોકોએ અલગ પાછું એમાંથી જ તે કન્ટિન્યુઅસ જવા માટે કિચન એરિયા છે આખો. અને આ કાઇન્ડ ઓફ એ લોકોએ આઉટડોર બનાવ્યું છે. તમારો આઉટડોર હોય તમે તો જો આ રીતે સરસ રીતે સજાઈ શકો પાછળ ઘરની બહાર નીકળીને. પ્લાન્ટ્સ બધા મૂકેલા છે અને આઉટડોરનું દેખાઈ રહ્યું છે. વળી પાછું કિચન તમારે સાઇઝના શેપ પ્રમાણે તમે કિચન કેવી રીતે કરી શકો. અલગ અલગ કલર ને થીમ સાથે એ લોકોએ બધું કમ્પ્લીટ બનાવ્યું છે. હવે એમાંથી વળી બીજા લિવિંગ રૂમ આવી ગયા આપણે. શું કહે છે ને એવું એ શું છે? અચ્છા, ત્યાંથી બીજા રૂમમાં જવા માટેનું છે આખું. અચ્છા, સ્ટડી એરિયા છે, ડેસ્ક ને બધું છે. અને સ્ટિક કરી દેવાનું હોય છે. હા, આમાંય છે, આય મળે છે આ બધા જે છે ને. આ બધા લાલટેન છે પાછા બહાર લટકાડવાના. કેમ છે હું બેસી ગયો? હે વેઇટ કરે છે એરિયો. અચ્છા, આટલું લઈ તો ચા થમી જાય કુછ. હે ને સોફા જ છે બધા, સોફ્ટ ફર્નિશિંગ. બધું પાછું મોડ્યુલર હોય ને. આ છે લિવિંગ રૂમ સ્ટોરેજ એરિયા. અલગ અલગ પ્રકારના લિવિંગ રૂમ ફર્નિચરનો સેટ કરેલા બતાવે છે એ લોકો. અને પ્લસ તમારે અહીંયા જો એ લોકો પાસે ડિઝાઇન કરાવવા હોય સાઇઝ અને તમારા ઘરના મેજરમેન્ટ પ્રમાણે, તો તમે એ લોકો પાસે અહીંયા સ્ટેન્ડ છે, તો કસ્ટમર સર્વિસ તમને હેલ્પ પણ કરે ડિઝાઇન કરવામાં તમારે લિવિંગ રૂમના ફર્નિચર્સ બધા. તો તમે અહીંથી ડિઝાઇન પણ એમની પાસે કરાવી શકો. જો અલગ અલગ પ્રકારના યુનિટ છે, મેટ છે, બોક્સીસ છે બધા સ્ટોરેજ માટેના. લિવિંગ રૂમમાં તમારે વસ્તુ સ્ટોર કરવી હોય તો કેટલું ઇઝી પડે. અને બધું લાઇટિંગ સાથે પણ છે કે તમારે અલગ અલગ પ્રકારની લાઇટ્સ તમારે રાખવી હોય તો લાઇટ્સ તમે પણ રાખી શકો. જો લાઇબ્રેરી બનાવીશ ને એવું કેવી છે, બુક્સથી બધું ગોઠવું છે છેલ્લે કોર્નર છે. અને સીલિંગમાં પણ બધી બુક ગોઠવી છે. વોર્ડરોબ છે બધા. અચ્છા, વોર્ડરોબ સાથે એ લોકોએ ડેસ્ક અંદર રાખેલું છે. હા, અહીંયા ચેર મૂકીને તમે કામ કરી શકો અને પછી સીધું ડેસ્ક તમે વોર્ડરોબનો ડોર તમે બંધ કરી દો. પ્રોજેક્ટર ગોઠવું જોશ ને. હા, ઉપર પ્રોજેક્ટર ગોઠવું છે. એ પૂછે કેન યુ હેલ્પ મી ટુ ઓપન ધીસ ડોર. અચ્છા, એ પ્રોજેક્ટર મૂક્યું છે. અહીંયા જે લોકો વિન્ડો પણ બનાવી છે, બહારનો વ્યૂ તમને દેખાય. અચ્છા, આ બધો હવે ડેસ્ક ને એરિયા આવ્યો. બધા અલગ અલગ પ્રકારના ડેસ્ક, ચેર્સ, સ્ટડી કે વર્ક. સેલ્ફી સ્પોટ આવ્યો. ટેક યોર સેલ્ફી હિયર. IKEA Wembley.
અચ્છા, બધો એ જ છે, ડેસ્ક ને ચેરવાળો એરિયા. વર્ક માટે, વર્કિંગ ફ્રોમ હોમ હોય કે ઘરે છોકરાઓ માટેના હોમવર્ક ડેસ્ક ઓફિસ માટેનો હોય, અથવા તો જો આની માટે પણ છે, ગેમિંગ માટેનું છે. હા, It's a gaming PC. ગેમિંગ પીસી, ગેમિંગ ચેર છે, ગેમિંગ માટેના પણ છે ડેસ્ક ને ચેર બધા. એવો થીમ પણ બનાવી શકો પાછળ, જોયું બેકગ્રાઉન્ડમાં. Asus. By Asus. અને બધી એસેસરીઝ બધી ડેસ્ક પર મૂકવા માટેની. Did you look at that light in the corner? બધા ઓફિસ ડેસ્ક જ છે પાર્ટીશન સાથે. આ પ્રકારનું આખું ઓફિસ, નાની ઓફિસ હોય તો સેટઅપ પણ કરી શકો ઘરે. હવે આપણે જઈએ છીએ કિચનવાળા એરિયામાં. બધા જો કિચન નાની નાની સાઈડમાં કિચન બનાવેલા છે બધા. ગ્રીલ જેવી કંઈક વસ્તુ હશે, એમાંથી ફ્લેમ નીકળતી હશે, એવું હશે. હવે બધા કિચન છે ને નાના નાના એરિયામાં કેવા બનાવેલા છે. જો આ મોટી સાઇઝનું છે કિચન, તો એ પ્રમાણે એ લોકોએ ડેકોરેશન પણ એટલું મોટું કરેલું છે. જેવી સાઇઝ હોય એ પ્રમાણે તમે બનાવી શકો. જો ખાલી આટલું જ નાનું કિચન છે, પણ જો કેવું સરસ રીતે બધી વસ્તુ ગોઠવીને અરેન્જ કરેલી છે. એમાં કોર્નરમાં ફ્રીજ પણ આવી ગયું, અહીંયા નાનું કુકર આવી ગયું, નીચે ઓવન ને બધું આવી ગયું, ડ્રોવર્સ આવી ગયા, અને ઉપર અહીંયા શેલ્ફ પણ આવી ગયા. એ જ રીતે આ બાજુની સાઈડનું કિચન છે. શું છે? ખાણીનો દસ્તો એમ. આવો મોટો લેવો મારે આવો. આમાં જ આખું વ્હાઇટ ગુડ્સ કિચન છે બધું. જો કાઉને એક ઝાડ લઈ લીધું હોય ત્યાં આવે ઓલામાં કિચન. બીજું નાનું કિચન, હે કેટલા નાના ભાગમાં કરેલું છે. આ ટ્રોલી જો, આખી ટ્રોલી છે. અને આ જો સ્પ્લેશ બેક એ સરસ છે, જોયું આનું આખું સ્ટીલનું સ્પ્લેશ બેક બનાવેલું છે પાછળ. મસ્ત છે. કફ છે ને એક્ઝોસ્ટ સરસ છે, જોયું કંઈક અલગ પ્રકારનું છે. આપણે જે છે હવે જો આપણે જઈએ છીએ બેડરૂમ સાઈડ. આજે આખો કમ્પ્લીટ બેડરૂમ બનાવેલો છે એ લોકોએ. દરેક વસ્તુ છે ફર્નિચરની, બેડરૂમમાં જે હોવી જોઈએ એની બધી વસ્તુ. લેમ્પ છે, વોર્ડરોબ છે, લેમ્પ છે. આ બાજુ કોર્નરમાં જો એ લોકોએ નાનું એવું સ્ટડી ટેબલ ગોઠવી દીધેલું છે. અહીંયા પણ ટોયલેટ, બાથરૂમ ને શાવર પણ આવી ગયો છે. અહીંયા છે આખો કિચન એરિયા. આવી ગયું બીજું કિચન આવી ગયું. એ શું હતું સ્નેહ, તું કહેતો હતો? It's like a jar you can put like spices or condiments in. Uh-huh. There's a little divot in it. અચ્છા, બધા એ રીતે ત્રાંસા રહે એમાં. આ પાછું કિચન છે. જો ઉપર જો બધા પેન જો કેવા સરસ લટકાડ્યા સુંધા. ક્રોકરી સાઈડ બધો જો. આવું હોવું જોઈએ. મસ્ત ફિટ. આપણે આમાં છે ને પેલું અડધું હરખું રહેતું નથી. ના, એ કટલેરી અરેન્જમાં કરવા માટેનું જોઈએ. તો એમાંય લાઇટ થાય છે, લાઈટ જોઈ. થાય જોઈ. જો આવું હોવું જોઈએ. બધામાં એવું થાય જો. ઓ વાવ. સારો આઈડિયા જો. નવું ઘર લે ત્યારે આવું કરજો હો. એ આઈડિયા સારો છે લાઇટ વાળો.
એ પ્લાસ્ટિક લાગે છે, પ્લાસ્ટિક છે. અહીંયા પણ તમે પછી જો કિચન ડિઝાઇન કરાવવું હોય તો તમે કસ્ટમર સર્વિસ ટીમ છે એ ડેસ્ક પર જાઓ અને તમે તમારું કિચન પણ ડિઝાઇન કરાવી શકો છો. તમારો એરિયા અને મેજરમેન્ટ તમે આપો એ ઉપરથી એ લોકો તમને દરેક વસ્તુ કિચન ડિઝાઇન કરી દે. જો ઘણી વેરાયટીઝના અહીંયા બધા કિચન છે, જુઓ તમે. પેઇન્ટ કર્યું છે એ બ્લેક બોર્ડ, મને એવું લાગે છે. પેઇન્ટ આવે છે એવું એવો પેઇન્ટ કરો ને પછી તમે ઉપર લખી શકો. ચોક તમારે લઈ આવવાના ખાલી. વસ્તુનો યુઝ થાય. આપણે ઘણી વાર હાઈટ હોય આવી રીતે બેકગ્રાઉન્ડ લેવલમાં મૂકતા ના હોય. પ્લેટ સરસ છે, મને ગમી એવી પ્લેટ. જો આ પ્લેટ સરસ છે. જા સેમી ટ્રાન્સપરન્ટ બધા છે. ઓકે, સારું લાગે. શું છે આ? અહીંનું કુકર આવું એમ? ખરેખર મને નથી ખબર, મેં નથી જોયું. એ શું એ સિટી છે એમ? હા હા. સરસ છે એક્ચ્યુઅલી. 5 લીટરનું લાગે, આપણે આપણું 6 લીટરનું છે. 6 લીટરનું કુકર છે. શું? શટર ખુલે. અચ્છા. બધી વસ્તુ એટલે કેવું આમ નાનું એવું સરસ છે. ડેસ્ક ઉપર તમારે જરૂર હોય એવી વસ્તુ નાખો. અચ્છા, કિચનમાં એ લોકોએ ગોઠવી દીધું છે બધું આવું. જો અહીંયા બધા પોતપોતાના કિચન ડિઝાઇન કરાવે છે. કસ્ટમર સર્વિસ એરિયા છે, તો તમે એ રીતે જ તમારા કિચન અહીંયા ડિઝાઇન કરાવી શકો. અને અહીંયા છે બધા અલગ અલગ પ્રકારના એપ્લાયન્સીસ, અલગ અલગ કંપનીના એપ્લાયન્સીસ તમારી કિચનમાં યુઝ કરવા હોય તો તમે યુઝ કરી શકો. આ જો બધા ઇન્ડક્શન હોબ છે, કઈ કઈ પ્રકારના તમે યુઝ કરી શકો. એ એપ્લાયન્સીસની વોરંટી ગેરંટી હોય એ લોકો સમજાવે તમને, અથવા તો તમારે કયા ઇન્સ્ટોલ કરવા છે તમે જ્યારે કિચન ડિઝાઇન કરો ને ત્યારે, તો તમને ઇઝી પડે. જો બધા હુડ છે અલગ અલગ પ્રકારના, એક્ઝોસ્ટ જે કુકર કે હોબ પર આવે ને બધા. જો અહીંયા છે અલગ અલગ પ્રકારના શેપ ને સાઇઝમાં. અહીંયા ફ્રીજ છે બધા. પછી હવે આ બધા ફ્રીજ છે, ઇનબિલ ફ્રીજ હોય કે પછી ફ્રી સ્ટેન્ડિંગ. સામે જો બધા ફ્રી સ્ટેન્ડિંગ ફ્રીજ છે, બધા દેખાય છે બહાર પડ્યા. અને પછી બધા કિચન એસેસરીઝ આવી ગઈ, અલગ અલગ પ્રકારની સિંક, ટેપ, તમે બધી વસ્તુ અહીંથી ખરીદી શકો. જે ટ્રોલી છે, કિચન ટ્રોલીઝ બધી, કિચન સ્ટૂલ છે. એસેસરીઝ તમને બધી અહીંથી મળે. કટલરીઝ અલગ અલગ પ્રકારની તમને મળે. જે આપણે બધા કિચન જે શોરૂમ્સમાં જોયું એમાંથી બધી વસ્તુ જે અહીંયા આવે છૂટક તમે અહીંથી ખરીદી કરી શકો, લઈ શકો તમારી સાથે જ. તમારા બાસ્કેટમાં તમે નાખી શકો. જો આ કિચનનો સેટ જે છે એ લોકોએ બનાવ્યું શોરૂમ, જે ફ્લેટ કે અપાર્ટમેન્ટમાં રહેતા હોય ને એની માટે છે. સરસ મજાની જો બહાર બાલ્કની પણ બનાવી છે, ડાઇનિંગ એરિયા છે. આ છોકરાઓ માટેનું નાનું કિચન સેટ છે. અને જો કર્ટેન્સ છે, અને આ છે બાલ્કની એરિયા. તો બહાર બાલ્કની હોય તમારે તો તમે જો કેવું સેટઅપ કરી શકો. આ પ્રકારનું એ લોકો જો 2 આઉટડોર ચેર્સ મૂકી છે, બધા સોફ્ટ ફર્નિશિંગ સાથે. આ પોટ મૂક્યા છે, પ્લાન્ટ્સ છે બધા. અને જો કપડાં માટેનું ડ્રાયર પણ મૂકેલું છે. અને રગ ને રનર્સ પણ છે જો નીચે આઉટડોર માટેની. તો બાલ્કનીમાં પણ આવું તમે સેટ કરી શકો. અને ઉપર લાઇટ્સ પણ છે.
સેક્શન બનાવી દીધું એ લોકોએ. કોઈ કેટલી આમ જગ્યા ને There's drawers inside. કેટલું બધું મસ્ત છે. આટલામાં તો ઘર આવી ગયું તમારું. અહીંયા ટોયલેટ બાથરૂમ પણ સેટ કરી દીધું છે આટલામાં એ લોકોએ. શાવર છે. શાવર જેવું તો. હા આર્ય શાવર છે. જોયું શાવર ટોયલેટ આટલામાં કેટલી જગ્યા છે. શાવર આવી ગયો, ટોયલેટ બાથરૂમ આવી ગયો. એકચ્યુઅલી આ એન્ટ્રન્સ છે. ઘરનું એન્ટ્રન્સ આવી ગયું. આખો એન્ટ્રન્સ એરિયા જો બહુ સરસ છે. બધું યુઝ થઈને જો આ વળી પાછો બીજો બેડરૂમ આવ્યો છે. એનો લેમ્પ જો કેવો છે, કંઈક અલગ પ્રકારનો જ છે, ડિઝાઇનર. અને સાઈડમાં અહીંયા આ ડેસ્ક છે. હા કોની માટે લેવું છે એવું? This Uh-huh. this one's child bedroom. Achha. The other no. she will be happy. Then after the other one's my bedroom. Then that one's your bedroom. એમાંય થઈ ગયું, બેડરૂમ આવી ગયું, તમારે આ વેનિટી યુનિટ કે મેકઅપ ટેબલ ને બધું આવી ગયું. આ સરસ છે જો Desk છે. કેમ કે આમાં સ્ટોરેજ છે. ઉપર શેલ્ફ આવી ગયા. એકદમ નાની જગ્યા હોય તો આમ પાછો આ જો છે બીજો બેડરૂમ, એકદમ મોટો માસ્ટર બેડરૂમ જેવો છે. કર્ટેન, સોફ્ટ ફર્નિશિંગ, રગ્સ, બેડરૂમનું ટેબલ છે, ટી ટેબલ જેવું, સાઇડ ટેબલ્સ બધા, સાઇડ લેમ્પ્સ છે સરસ મજાના. જો સોનોસના સ્પીકર મૂક્યા છે લોકોએ સેટ કરવા માટે. મિરર અલગ પ્રકારના છે મસ્ત. અને એની લાઇટ જો બેડરૂમની. અને અહીંયા એ જ પ્રકારનું જો સાઈડમાં બાથરૂમ ને શાવર છે એ લોકોનું. શાવર રૂમ છે અહીંયા. આ મિરર જો કેવો મોટો છે. અને અહીંયા છે આ વોકિંગ વોર્ડરોબ્સ ને કહે છે એની જેમ. આ છે આખો વોકિંગ વોર્ડરોબ. આ એ લોકોએ લોફ્ટમાં બનાવ્યો હોય એવો બનાવ્યો છે. કિડ્સ માટે જ છે, હા છોકરાઓ માટેનો જ છે. નાનો બેડરૂમ એટલે બનાવ્યો છે આખું લોફ્ટમાં જ. તે લોકોએ જો એ પ્રકારનું આખું ડેપિક કર્યું છે કે લોફ્ટમાં બનાવ્યો ને કન્વર્ઝન કર્યું. એમાં જો આ સાઇઝના તમારે વોર્ડરોબ આવે, કેમ કે વોર્ડરોબ નાના પડે એટલે એ સાઇઝનું વોર્ડરોબ આવી જાય. લાઇટ્સ પણ આવી ગઈ એ લોકોએ ઉપર ગોઠવી દીધી સરસ મજાની સાઈડમાં અને બે. આ વિન્ડો માટે જોઈએ વિન્ડોને કવર કરવા માટે આ આવી છે. શટર છે આવે છે, બ્લાઇન્ડ્સ કે શટર્સ કે ને એ લોકો. હવે જો બેડરૂમમાંથી તમે આવ્યા મેટ્રેસ અને ડુવે એરિયામાં, ત્યાં તમને અલગ અલગ પ્રકારના મેટ્રેસીસ જોવા મળે. ડુવે એટલે બ્લેન્કેટ જે હોય એ, પછી પિલો અને અલગ અલગ પ્રકારના મેટ્રેસ આવે ગાડલા કે કેટલા સોફ્ટ હોય છે, કમ્ફર્ટ લેવલ કેવું છે તમે ટેસ્ટ કરી શકો. મેટ્રેસ છે, મેટ્રેસ ટોપર છે, પિલો છે, બધા ફોર્મના બનાવેલા છે કે સ્પ્રિંગ બનાવેલા છે, બધી વસ્તુ એમાં એ લોકોએ દેખાડેલી હોય ને તમને સમજાવેલી હોય. અને જો મેટ્રેસની ફર્મનેસ કેવી છે, જો આ ફર્મ મેટ્રેસ છે અને બનેલું છે આખે આખું ફોર્મનું. આ મીડિયમ ફર્મ છે અને પોકેટ સ્પ્રંગ છે. જો આમાં સ્પ્રિંગ આવે, આ મેટ્રેસમાં સ્પ્રિંગ પણ આવે અને ફોર્મ પણ આવે. તો અલગ અલગ પ્રકારના ગાડલા છે મેટ્રેસ, તમે આમાંથી ચૂઝ કરી શકો. પ્લસ એની ઉપરના મેટ્રેસ ટોપર પણ છે. આ જો મેટ્રેસ ટોપર છે, આ જે છે ને આ નાની ગાદીઓ છે, સાઇઝ પ્રમાણે થિકનેસ પણ હવે. જો અલગ અલગ પ્રકારની થિકનેસ ગાદીઓ, આ છે, એનાથી નાની, એનાથી નાની. આ ફર્મ છે, કેવું છે? આ સ્પ્રિંગ વાળું છે, તો પોકેટ સ્પ્રિંગ કે છે હે? આપણને સ્પ્રિંગ વાળું છે એટલે એમ. જો આખો એરિયા છે મેટ્રેસ, ડુવે, પિલો કવર. ત્યાંથી હવે આપણે આવ્યા બધા વોર્ડરોબ અને સ્ટોરેજ એરિયામાં, કે બેડરૂમમાં કે ઘરમાં બનાવવા હોય બધા વોર્ડરોબ્સ ને બધું, તો તમે અહીંયાથી ચેક કરી શકો. વોર્ડરોબની અંદર બધા ખાના કઈ રીતે ગોઠવવા, કઈ રીતે અરેન્જ કરવા, કેટલા કમ્પાર્ટમેન્ટ આવે, શું સાઇઝ હોય.
તમારે અલગ અલગ પ્રકારના કેટલા સેક્શન મૂકવા છે, કેટલા ડ્રોવર્સ મૂકવા છે, અને બધા સેમ્પલ પણ બનાવેલા. જો પાછો આ વોર્ડરોબ ને સ્ટોરેજના સેમ્પલ્સ આવે છે બધા. અને પાછા હા, અહીંયા કસ્ટમર સર્વિસ ટીમ આ એરિયામાં પણ અલગથી છે હોય છે વોર્ડરોબ ને સ્ટોરેજમાં. એ લોકો પણ તમને હેલ્પ કરે કે તમારા એરિયા પ્રમાણે તમારે ડિઝાઇન કરવા હોય વોર્ડરોબ, તો એ લોકો હેલ્પ કરે. કલર, શેપ, સાઇઝ બધું ચૂઝ કરવા માટે તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો એ લોકો તમને અહીંયા જવાબ આપે. તમે વન્સ ઓર્ડર કરો તો એ લોકો ડિલિવર પણ કરી દે. ઘણા ઇન્સ્ટોલેશન સાથે હોય છે, ઘણા ઇન્સ્ટોલેશન વગર હોય છે. તો એ આપણી ઉપર છે કે તમારે અહીંયા એ લોકો સાથે કઈ રીતે ડીલ સેટ કરવી. અલગ અલગ શેપ સાઇઝના વોર્ડરોબ છે, ડ્રોવર છે, ચેસ્ટર ડ્રોવર છે, સાઇડ ટેબલ છે. જો અહીંયા બધી અલગ અલગ પ્રકારની શૂ રેક્સ આવી. હવે શૂ રેક્સ છે બધી અલગ અલગ પ્રકારની. અચ્છા, એ લોકો એ ડોરની અંદર એન્ટર થાવ ને કઈ રીતે હોય, કઈ રીતે ગોઠવી શકો તમારી શૂ રેક. શૂ રેક પછી મેટ્સ આવી. આ રહ્યું અમ્બ્રેલા અને કોટ હેંગર પણ છે. જો આવા પણ રાખી શકો તમે ઘરમાં એન્ટર થઈને. આ જે શૂ રેક છે બેન્ચ સાથે છે. એવું છે આપણે બેન છે ને એવી જ છે. શૂરેકમાંથી બહાર નીકળે પછી જો આ છે છોકરાઓનો સોફ્ટ પ્લે ફર્નિશિંગ્સ. બધું સોફ્ટ પ્લેની વસ્તુ બધી તમારે અહીંથી લેવી હોય તો લઈ શકો. શું સ્નેહ તારે લેવાનો છે? બોલ લેવાનો છે. સોફ્ટ ટોયસ છે બધા અલગ અલગ પ્રકારના કેટલાય. લઈ લીધો બેટા? ચલો લેટ્સ ગો ધીસ વે. ઓકે, એટલે હવે જે આ બધું છે એરિયા, એ ચિલ્ડ્રન એરિયા આવ્યો છે. ચિલ્ડ્રન રૂમનું ફર્નિચર બધું, કે નર્સરીનું, છોકરાઓનો કિડ્સ બેડરૂમ હોય અથવા તો નર્સરી હોય તો એનું બધું ફર્નિચર હોય એ બનાવવા માટે છે. એની કિડ્સ બેડરૂમ જોયો આપણે. હવે કિડ્સ રૂમનું સોફ્ટ ફર્નિશિંગ છે, મેટ્રેસીસ છે, કોટ માટેના, એના પિલો, ડુવેટ, એ બધી વસ્તુ છે. બધા અલગ અલગ પ્રકારના જો બંક બેડ છે, નોર્મલ બેડ છે. મેં તારી હાઇટ મેજર કરવી છે કેટલી છે? કેટલી થઈ? આટલી થઈ? 145 થઈ? ડબલ બેડ અને ડ્રોવર છે. આપણે આવો જ છે, પણ આપણે નીચે પેલું ગરગડી નથી એમાં, એટલે આપણે ખેંચી ના શકીએ બહાર, એવું છે. ના છે. જો બંક બેડ છે બધા સરસ એવી રીતે. એ બધા અલગ અલગ પ્રકારના કોટ છે. સ્નેહ હાઈ ચેર આવી બધી છોકરાઓને ખવડાવવા માટેની ચેર છે. ડિનરમાં છોકરાઓ સાથે બેસાડો હોય ત્યારે આ પ્રકારની ચેર છે. એમાં તમે ડાઇનિંગ ટેબલની બાજુમાં ગોઠવી દો. અને આ બાજુ છે આઈકિયાનો ફૂડ હોલ, એટલે કે એનું રેસ્ટોરન્ટ જેવું છે. તમે અહીંયા લંચ ડિનર કરી શકો. પણ અહીંયા રેસ્ટોરન્ટમાં કાયમ એટલી જ ભીડ હોય છે. સરસ મજાનું સિટિંગ એરેન્જમેન્ટ પણ છે. જો લખ્યું સ્વીડિશ રેસ્ટોરન્ટ કેફે, પણ અહીંયા ભીડ જુઓ તમે.
કાયમ આટલી જ ભીડ હોય છે. અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ પણ સરસ છે. અહીંયા તમે ટી, કોફી, લંચ, ડિનર ઘણી પ્રકારનું ફૂડ્સ તમને અહીંયા મળી શકે. અને હોટ ફૂડ પણ હોય છે. તમે હોટ ફૂડ અહીંયા લઈને તમે તમારું ટેબલ લઈને બેસી શકો. ફેમિલી સાથે આવ્યા હોય, ઘણા ડે આઉટ માટે પણ આઈકિયામાં આવતા હોય છે કે આ પ્રકારનું એ લોકોને આઈડિયા મળે હોમ ઇમ્પ્રુવમેન્ટ માટેના. અને એની સિવાય પછી એ લોકો અહીંયા આવી અને લંચ કરે. ઘણો મોટો સિટિંગ એરિયા છે.